નમસ્કાર, હું છું સમીર. સ્વાગત છે આપનું મારી આ વિશેષ રજૂઆતમાં. 2014ના મહાસંગ્રામને લઈને મોદી દેશભરમાં રેડિયો કરી રહ્યા છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયા બાદ પક્ષને જ્વલંત વિજય અપાવવાનો છે મોદી સમક્ષ પડકાર. પણ મોદી માટે સૌથી મોટો પડકાર છે ઘર આંગણે ગુજરાતમાં, કેમ કે મોદી ગુજરાતમાં હેટ્રિક તો નોંધાવી ચૂક્યા છે, પણ 1998ની ચૂંટણીમાં ભાજપને મળેલી 20 લોકસભા બેઠકનો રેકોર્ડ તેઓ તોડી શક્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે વિધાનસભાની જેમ કેમ લોકસભામાં મતદારો ભાજપ પર વરસી નથી જતા પડતા? લોકસભા ચૂંટણીમાં મોદી મેજિક ન ચાલવાનું કારણ શું છે? આજ મુદ્દે જોઈએ અમારી આ વિશેષ રજૂઆત. આપ શું કહેશો કે કોંગ્રેસની રણનીતિ કેવા પ્રકારની હશે? હાલમાં આપની પાસે કુલ 9 બેઠક છે લોકસભાની. કેટલો આપનો ટાર્ગેટ છે? પ્રથમ તો મારા મિત્ર જગદીશભાઈ જે રીતે વાત કરી કે સેમીફાઇનલ અને પછી ફાઇનલ, પણ હકીકતમાં તો તમે જુઓ કે ક્વાર્ટર ફાઇનલ તો સેમીફાઇનલ પહેલાં આવે છે ને, તો ક્વાર્ટર ફાઇનલમાં જ હારી ગયા છે. એ પછી ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય કે કર્ણાટક હોય, એટલે ક્વાર્ટર ફાઇનલની બધી જ મેચ ભારતીય જનતા પાર્ટી હારી છે. તો ફાઇનલમાં તો ક્યાં આવવાનો સવાલ? ગુજરાતમાં શું હશે આપની રણનીતિ? ગુજરાતમાં તો રણનીતિ એ સપના જુઓ છે. સપના તો જોવાનો દરેકનો અધિકાર છે, સપના તો કોઈ રોકી ન શકાય. પણ એટલું કે કેટલાક લોકોને સપનું રાતે આવતું હોય છે. અહીંયા મુખ્યમંત્રી શ્રી દિવસે સપનું આવે છે. કોંગ્રેસનું સપનું છે, કોંગ્રેસનો તો સપનાનો સવાલ જ નથી. જે તમે જુઓ, અગાઉ પણ પહેલા જેટલી પણ વાતો કરી હતી એ વાતો આજ સુધી ક્યારેય સાચી પડી નથી. આપના જ સ્ક્રીન ઉપરથી TV 9ના સ્ક્રીન પર જ બતાવ્યું છે કે 96માં કેટલી બેઠક મળી હતી તો 10, પછી 98માં કેટલી મળી તો 6, 99માં કેટલી મળી તો 9. એના પછી અત્યાર ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટી હતી, નરેન્દ્રભાઈ મોદીનો ઉદય નહોતો ત્યાં સુધી તો એ સરપંચ પણ થયા નહોતા. મુખ્યમંત્રી તો વાત ભૂલી જાઓ, કોઈ ચૂંટણી લડ્યા નહોતા અને સરપંચે થયા નહોતા. 2000માં કેશુભાઈને કાવતરા કરી અને પછી હટાયા પછી સીધા જ મુખ્યમંત્રી પદે સોગંદવિધિ કરી છે એમની. 2001 સુધી તો ક્યાંય પિક્ચર જ નહોતું. પણ કોંગ્રેસ ત્યાં સુધી વાત છે, કોંગ્રેસ જવાબ જ આપું છું, હું જવાબ જ આપું છું, બરાબર જ આપું છું. એટલા માટે કે એના પછી મોટી મોટી વાતો કરી હતી તો સ્થિતિ શું થઈ? સ્થિતિ થઈ કોંગ્રેસની જે પહેલા આવતી હતી એના કરતા સીટો વધીને 12 સીટ આવી સાહેબ. એક જ સીટના ડિફરન્ટમાં કે સરખી થઈ જાત. એના પછી 2009ની ચૂંટણીમાં 11 સીટ આવી. એટલે જેટલા મોટેથી વાતો કરે છે, પ્રજાને ભરમાવાની કોશિશ કરે છે, પણ વાસ્તવમાં ગુજરાતની પ્રજા એ રાષ્ટ્રીય રાજકારણ સાથે ચાલે છે, દેશના રાજકારણને બરાબર સમજે છે. વિધાનસભામાં પણ મતદાન જુદી રીતે કરે છે અને લોકસભામાં પણ જુદી રીતે કરે છે. એટલે ગુજરાતની તમે જુઓ, પ્રાદેશિક પક્ષો પણ ક્યારેય ચાલ્યા નથી. આવા જ કેટલાક મુદ્દાઓને લઈને આપણે જઈને સીજી આગળ વધીશું. એ સમય થયો છે કમર્શિયલ બ્રેક. તો બ્રેકમાં જાણીશું ખરેખર કોંગ્રેસ કેટલી બેઠકો 26નો ટાર્ગેટ. પણ હકીકત છે કે 2002ની જે ચૂંટણી જે જીત્યા હતા, હિન્દુત્વની લહેર હતી, છતાં પણ જે ભાજપ છે માત્ર 14 બેઠક પ્રાપ્ત કરી શક્યું હતું. તે વખતે પણ તે 20ના ટાર્ગેટને પાર નહોતું કરી શક્યું. અને ધીમે ધીમે જે ગ્રાફ જોવા મળ્યો, તે જે ગ્રાફ જે છે તેમાં કંઈ ખાસ એવું કમાલ જોવા મળી નથી. ટકાવારીની રીતે પણ જોવા જઈએ તો ભાજપને એટલા મત પ્રાપ્ત નથી થઈ શક્યા. આપની જો વાત કરું જયરાજસિંહજી, કે આપણી પાસે નથી નરહરી અમીન નથી, વિઠ્ઠલ રાદડિયા નથી. જો મેક્સિમમ બેઠકો પ્રાપ્ત કરવી હોય તો આપની પાસે નેતાઓના આધારે આપ વધુ બેઠકો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો, કે પછી એવા ચૂંટણીના મુદ્દા આપની પાસે છે કે જેના આધારે આપ મતદારોને રીઝવી શકશો? ચૂંટણીના અઢળક મુદ્દા છે. તમે 2 વાત કરી. પહેલી વાતનો જવાબ આપું કે નરહરી અમીન સાહેબ અહીંયા હતા ત્યારના પણ પરિણામો જુઓ અને નહોતા ત્યારના પણ પરિણામો જુઓ. જી, તમે એ જ વિધાનસભાની લીડ જુઓ કે સીટો જુઓ. અત્યારે કોંગ્રેસની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 62 સીટ આવી છે, ત્યારે નહોતા. તો હતા ત્યારે 59 બેઠક આવી હતી. એ જ વિધાનસભા મત વિસ્તારની બેઠક અમે મેળવી શક્યા નહોતા. તો એ હતા તો એટલું જોરદાર પરિણામ અમે મેળવી શક્યા નહોતા. અત્યારે અમારી સાથે નથી એટલે ટીકા કરવાનો કોઈ મતલબ નથી. સન્માનીય નેતા છે, અમે શું કામ ટીકા કરીએ? પણ એનાથી અમને કોઈ એવા પરિણામો મળ્યા નહોતા જે તમે પૂછવા માંગો છો કે એવો મોટો ફેરફાર થઈ શક્યો નહોતો. વાત નંબર 2, તમે જે વિઠ્ઠલ રાદડિયાની વાત કરી, તો અમારી સાથે હતા માંડ 2000 મતે જ ચૂંટાયા હતા, હારતા બચી ગયા હતા. છતાં એ સાંસદ તરીકે કોંગ્રેસની બેઠક પર હતા. તો અમારી જે બેઠકો હતી 11 બેઠક, એમાંથી તમે એક ઓછી ગણી શકો. પણ મુખ્ય વાત જે જગદીશભાઈ કરી એ, અને જે આપે પણ કરી છે, TV 9ના માધ્યમથી સ્ક્રીન પર પણ બતાવ્યું છે કે તમે હર હંમેશ જે પાછલા મતો મળ્યા હોય એ મતોના આધારે લોકસભાની ચૂંટણી થઈ જાય એવું પણ નથી. અને એવું
ગણી પણ શકાય. બંને વાત બરાબર વાત સમજજો, હું બંને વાત કરવા માંગુ છું. એટલે જ્યારે વિધાનસભા 2002માં જ્યારે ગોધરાના તોફાનો થયા, હિન્દુત્વ પરાકાષ્ઠાએ હતું, છેલ્લી કક્ષાનો ઉન્માદ હતો, ત્યારે એના પછી પહેલી 2004ની ચૂંટણી આવી હતી. બરાબર વાત સમજજો. અને એ વખતે જનતાએ 12 બેઠકો આપી હતી. આ જ એનડીએનું શાસન સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા અટલ બિહારી વાજપેયીજી ને પ્રજાએ ફેંકી દીધા હતા અને કોઈને કલ્પના પણ નહોતી. ખૂબ મોટા મોટા બળગા ફૂંક્યા હતા. કેવા કે ઇન્ડિયા શાઇનિંગ, અચ્છા ફીલ હો રહા હૈ, ફીલ ગુડ, બહુ સારું લાગે છે, એમ કે લોકોને બહુ સારું લાગે છે. લોકો 100 કરોડ પૂછ્યા હતા. કુલ કેટલી બેઠકો પ્રાપ્ત કરી શકશે, આપનું ટાર્ગેટ કેટલું છે? વાત નંબર 2 કોંગ્રેસ જણાવશે. તમે મને મુદ્દો પૂછો એટલે મારે બીજા મુદ્દાનો જવાબ આપવાનો થશે, પછી હું આંકડા ઉપર પણ આવું છું. મુદ્દા નંબર 2 કે કયા આધારે એટલે સ્પષ્ટ વાત છે કે જે રીતે આ રાજ્યમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે કોર્ટે સજા કરેલા મંત્રીઓને પણ કોંગ્રેસમાં પણ આક્ષેપો થયા છે, પણ કોંગ્રેસે બહુ કડક સ્ટેન્ડ લીધેલું છે. બરાબર યાદ રાખજો. અને હું આ જાહેર જનતાની, ગુજરાતની 6 કરોડની પ્રજા જોઈ રહી છે, હું વાત કરું છું કે પવન બંસલ ઉપર કેસ નહોતો, એમના ભાણેજ પર કેસ થયો હતો, છતાંય પવન બંસલનું રાજીનામું લઈ ભ્રષ્ટાચાર રાજાની વાત કરો, તમારા પવન બંસલની વાત થયો. આ દેશના અંદર આ ચલાવવાનું છે. આજ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. એક કમર્શિયલ બ્રેક બાદ આપણે આજ બાય ઇલેક્શન તેમાં સ્પષ્ટ થઈ ગઈ. નહીં, પણ તેમ છતાંય આ મુદ્દાઓ જે વાત કરી રહ્યા છે, જોવા મળ્યું છે 2004 થી લઈને 2009 સુધીમાં જે મતદાનની જે ટકાવારી છે તે ઘટતી જોવા મળી છે અને તે ટકાવારી 7% જેટલી જે ઘટી ગઈ છે. આપ શું કહેશો જયરાજસિંહજી કે આપણે જે શક્તિસિંહજી છે, અર્જુન મોઢવાડિયા છે, સિદ્ધાર્થ પટેલ છે, વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે, આવી સ્થિતિમાં પણ કોંગ્રેસ પાસે હવે કોઈ ટ્રમ્પ કાર્ડ રહ્યું છે ખરું કે જે લોકસભાની અંદર જે ટક્કર આપશે? અને આખરે જે મહત્વનો સવાલ જે હતો પહેલા પણ પૂછ્યો હતો આપને કે કેટલા જે બેઠકોની આપનું જે ટાર્ગેટ છે? મારે બંને પ્રશ્નો તમારો જવાબ સાંભળવા પડશે. જગદીશભાઈ જે વાત કરી મેં શાંતિપૂર્વક સાંભળી છે. એમને ગમે તેટલા આક્ષેપ કર્યા મેં સાંભળ્યા છે. હવે મારી વાત સાંભળવી પડશે, એટલે એમને નમ્ર વિનંતી છે કે વચ્ચે ના બોલે. મારી વાત પૂરેપૂરી એમને સાંભળવી પડશે. તમારે અમારે 15 કરતા વધુ બેઠકો જીતવાના છીએ. અમે ફેકમ ફેક કરતા જ નથી સભાઓમાં કે અમે તો 26 જીતવાના છે. 151 ના મળગા ફૂક્યા હતા ને ભાઈ, અને પછી 127 કેશુભાઈ વખતે લાયા, એટલી પણ સીટો નહોતા લાવી શક્યા. બીજી વાત, તમે કહ્યું કે તમારા અર્જુનભાઈ હારી ગયા છે, તો એમના આરસી ફળદુ પ્રદેશના પ્રમુખ જ હતા, તો નથી હાર્યા. જયનારાયણ વ્યાસ તો નથી હાર્યા, દિલીપ સંઘાણી તો નથી હાર્યા, એમના માધાતાઓ મંત્રીઓ ફકીરભાઈ વગેરે તો નથી હાર્યા. એમના બધા જેટલા કેબિનેટ મંત્રીઓ ભ્રષ્ટાચાર કર્યા બધા હાર્યા જ છે. જનતાએ વાળી જોડી સુપડા સાફ કરી નાખ્યા છે. હવે સવાલ એ આવ્યો કે એમને જે વાત કરી એનો મારો જવાબ આપણા માધ્યમથી આપવો જ રહ્યો. એમને જે કહ્યું, અમારી વાત કેટલી છે, એમને કહ્યું કે રાજાએ ભ્રષ્ટાચાર કર્યો તો અમે રાજા સાહેબ જેલમાં પૂર્યો છે. તમે કહ્યું કલમાડી પર આક્ષેપ થયા તો કલમાડી જેલમાં પૂર્યા છે. પવન બંસલ ઉપર કેસ હતો તો એના પર ભત્રીજા પર કેસ હતો તો એમને રાજીનામું આપવું પડી છે. આ લોકો તો બેશરમ થઈ મંત્રીમંડળમાં બેઠો છે. 15 બેઠકો પાછળનું જે લોજિક કહ્યું છે એવા તો કયા મુદ્દા છે જયરાજસિંહજી? ભ્રષ્ટાચારીઓનું મોડેલ મગો છો, એને કેમ સાવરવાની પ્રવૃત્તિ કરો છો? કબૂતરબાજીમાં તમારા સાંસદ બીજાના બહેરાન જયરાજસિંહજી આપે કીધું કે 15 થી વધુ બેઠકો મેળવશો. તમે એને કઈ પગલા ના લો. તમે જયરાજસિંહજી તમે એક ભાઈ સંસદમાંથી ઘેર જ ગયા છે. 500 કરોડનું કૌભાંડ છે, તમે આજ સુધી વિધાનસભામાં મૂક્યું નથી. આપને લાગે છે કે શરમ આવી જોઈએ? ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી મહત્વનો મુદ્દો ભ્રષ્ટાચાર હશે. બધા તમારા પોલ ગોલ ઢોલ ગોલ જયરાજસિંહજી પરિણામ દેશ પરિવર્તન માટે નરેન્દ્ર મોદીના શાસનના અંદર જી એક મંત્રી ઉપર ડાકની સહેજ આક્ષેપ તો થાય આવા અનેક મુદ્દા છે. પરંતુ આ ચર્ચા પરથી લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો જે અતિ મહત્વનો સાબિત થશે તેના આધારે જ કદાચ જયરાજસિંહજી કહી રહ્યા છે કોંગ્રેસમાંથી કે તેઓ 15 થી વધુ બેઠકો મેળવવા 15 થી વધુ બેઠકો પ્રાપ્ત કરશે તેવી તેમને આશા છે. સમયના ભાવે આ ચર્ચા આપણે અહીં પૂરી કરીશું, પરંતુ આવનારા દિવસોમાં પણ આ જ મુદ્દાને આપણે આગળ ધપાવીશું. જયરાજસિંહજી આપનો અને જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. અમારી આજે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.